તો હવે આગળ આપણે વાત કરીએ આણંદની. તો આણંદની એલિકોન ક્રિકેટ એકેડમી 10 વર્ષ પૂર્ણ થતા ક્રિકેટ ગ્રાઉન્ડ પર કોચ, ખેલાડીઓ અને મેનેજમેન્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. એકેડમીના સીએમડી પ્રયાસવિંદ પટેલે કેક કાપીને દાયકાની સફળ સફરને યાદગાર બનાવી હતી. આ પ્રસંગે કોચ દેવાંગ દેસાઈ અને એકેડમીના સીએમડી પ્રયાસવિન પટેલે યુવા ખેલાડીઓ અંડર 19ના દૈવિક એન શાહ અને અંડર 14ના દેમાદિત્ય જે રાઠોડને બેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એડમિન હેડ કૃષ્ણ નાયર સહિત અગ્રણીઓ, સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મારા માટે બહુ આનંદ અને ગર્વની વાત છે. અને આમ જોવા જઈએ તો બાળક જન્મે ને ત્યારે મા બાપને આશા તો બહુ હોય, પણ વિશ્વાસ થોડો ઘણી વખત ડગમગતો હોય કે ભાઈ આ મારું બાળક આગળ થઈને શું થયું. પણ ધીમે ધીમે જેમ જેમ મોટું થતું જાય અને 10 વર્ષનું થાય ત્યારે તો કિશોર અવસ્થા જેવું આવી ગયું હોય. ત્યાર પછી મા બાપને આશાની જગ્યાએ વિશ્વાસ એટલો બધો આવી જાય કે હવે આને કશું થવાનું નથી. એ રીતે અમારી એકેડેમીને પણ આજે 10 વર્ષ પૂરા થયા છે, તો અમને હવે એટલો બધો વિશ્વાસ આવી ગયો છે ને જે રીતે સારું કોચિંગ કરવાનો અમારો પ્રયત્ન છે. બહારથી ફેકલ્ટીઓ લાવીએ છે, એમાં ઘણી બધી ફેકલ્ટી એવી છે કે જે NCA લેવલની છે. દિનેશ નાણાવટી છે, હિતેશ ગોસ્વામી છે, દિનેશ જયમોહન છે, એવા કરિશ્મા બુલાની છે, એવા ઘણા બધી સારી સારી ફેકલ્ટીઓ વખતે વખત આવતી હોય છે કે જેથી કોચિસનું પણ નોલેજ અપગ્રેડ થાય અને છોકરાઓને પણ ઘણું શીખવાનું મળે. તો એ રીતે એકેડેમી ખૂબ જ સારી પ્રગતિ કરી રહી છે. અને અત્યાર લગીમાં હું થોડી માહિતી આપું તો આટલા 10 વર્ષમાં લગભગ 160 છોકરાઓ ડિસ્ટ્રિક્ટ લેવલે અમારા ત્યાંથી સિલેક્ટ થઈને આણંદ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ કર્યું છે. અને એ ઉપરાંત ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં ગણું તો લગભગ 46 થી 50 છોકરાઓ અંડર 14, 16, 19ના લેવલે રમ્યા છે. અને રણજી ટ્રોફીમાં પણ 4 થી 5 છોકરાઓ રમ્યા છે. ઇન્ડિયામાં જો અંડર 19નું ગણીએ તો 2 છોકરાઓ અમારા અત્યારે બી રમ્યા છે. અને હાલની તારીખમાં લેટેસ્ટમાં અમારા હેમાદિત્ય રાઠોડ જે અંડર 14માં ગુજરાત વેસ્ટર્નની ટુર્નામેન્ટમાં રમ્યા અને અંડર 19માં દૈવિક એન શાહ ગુજરાતની ટીમમાંથી રમી અને ખૂબ જ સારો દેખાવ પણ કર્યો. અમને એનો ખૂબ આનંદ છે અને અમે ભવિષ્યમાં આ પ્રયત્ન ચાલુ રાખીશું કે અમારે ત્યાંથી વધારે છોકરાઓ ડિસ્ટ્રિક્ટ રમે અને ડિસ્ટ્રિક્ટમાંથી ગુજરાત લેવલે રમી અને દેશનું પ્રતિનિધિત્વ કરે. અને આ પ્રસંગે હું એલિકોન ક્રિકેટ એકેડેમી જે સારી રીતે ચાલે છે એમાં એલિકોનના મેનેજમેન્ટનો હું ખૂબ જ અત્યંત આભાર માનું છું કે અમારે વખતે વખત કોઈ બી વસ્તુની જરૂર પડે તો ફૂલ સપોર્ટ આપે છે. એમાં જે બિહાઇન્ડ ધ ટીમ છે, કૃષ્ણાજી છે, અમિત પરીખ છે, તારક કાપડિયા, એ લોકોને પણ આ પ્રસંગે જો આભાર માનું એટલો ઓછો છે. તદુપરાંત જે મારી ક્રિકેટની ટીમ છે, આસિસ્ટન્ટ કોચિસ છે મારા 5 બીજા, અને જે અમારા ગ્રાઉન્ડમેનની ટીમ છે કે જે અમારું ગ્રાઉન્ડ આટલું સુંદર રાખે છે, વિકેટો સરસ રાખે છે. કારણ કે આ એક ટીમ ગેમ છે, એ તો મારી બી ટીમ છે. તો આખી ટીમ અમે ભેગા થઈને જે કામ કરીએ છીએ એમાં સૌનો સાથ અને સહકાર રહે છે. અને એ સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ. હા, આજે નહીં, આ વર્ષ આખું 10 વર્ષ એલિકોન ક્રિકેટ એકેડેમીના પત્યા છે અને અમને બહુ ઉત્સાહ અને ગર્વ છે કે એને કારણે ઘણા બધા છોકરાઓ તૈયાર થયા છે. પણ અમારું સ્વપ્ન એ છે કે અમે IPLમાં ઘણા છોકરાઓને નહીં તોય 1-2 તો અમારા પહોંચવા જ જોઈએ ત્યાં, અને એ અમારું સ્વપ્ન છે. સાથે સાથે એ બી સ્વપ્ન છે કે ઇન્ડિયન ટીમમાં એટલીસ્ટ 16 છોકરાઓમાંથી એટલીસ્ટ એક તો એલિકોન ક્રિકેટ એકેડેમીનો પહોંચવો જોઈએ. સાથે સાથે હવે છોકરીઓ બી અમારા એકેડેમીમાં ચાલુ થઈ છે આવવા માટે ને ઉત્સાહો રાખે છે. એટલે વિમેન્સ ક્રિકેટ ટીમમાં બી અમે આશા રાખીએ છીએ કે અમારી છોકરીઓ ત્યાં જશે. હવે સમાચારોમાં આગળ વાત કરીએ.